2008ની અંદર। એટલા માટે એ જે મેં પીએચડી કર્યું છે એ લોકો સુધી પહોંચે કે તમને હસ્તાક્ષરમાંથી ફક્ત તમે નવગ્રહ મંગળ, સૂર્ય, રાહુ કોઈ બી જે નવગ્રહ છે એ નવગ્રહ બહાર કાઢ્યા છે, એનું હવે નવું પુસ્તક મેં બહાર કાઢ્યું છે। હવે થોડા સમયમાં એનું લોન્ચ કરશું અમે। અને એ પુસ્તકમાં તમે દાખલા તરીકે ઘણીવાર તમને હસ્તાક્ષર જોઈને બી ચેન્જ ના આવે કે તમને સમજ ના પડે, તો એના માટે મેં કીધું છે કે હસ્તાક્ષરમાં ખાલી એક લીટી કે એક બિંદુ કે ચીપિયા જેવા આકાર આવે છે, એવી અલગ અલગ નિશાનીઓ આવે છે। એ નિશાનીઓથી તમને ખબર પડશે કે તમને કયો ગ્રહ નડે છે, મંગળ, શનિ, રાહુ, કેતુ, એ બધા તમને ખ્યાલ આવી જશે। અને એ ફક્ત એક નંગ પહેરવાથી બી તમે ફેરફાર કરી શકશો તમારા જીવનની અંદર। અને દરેક વ્યક્તિ પોતે પોતાની રીતે ડિસિઝન લઈ શકે, એમાં પછી કોઈને જાણવાની કે જોવાની જરૂર નહીં પડે। ભાવનગર સહિત ગુજરાતભરમાં હસ્તાક્ષર દ્વારા ભવિષ્ય કથન માટે વિખ્યાત ડોક્ટર જ્યોતિષી કૌશલ્યાબેન દેસાઈને તાજેતરમાં ઓલ ઇન્ડિયા એસ્ટ્રોલોજી ફેડરેશન અમદાવાદ તરફથી વર્ષ 2009ના આયોજિત ગોલ્ડન જ્યુબિલી નેશનલ સેમિનારમાં દેશભરના જાણીતા જ્યોતિષશાસ્ત્રીઓની ઉપસ્થિતિમાં દેશના મહાન જ્યોતિષી બેજાન દારૂવાલાના હસ્તે કૌશલ્યાબેન દેસાઈને જ્યોતિષ શિરોમણીના સન્માનથી નવાજવામાં આવ્યા હતા। ફક્ત ભારતમાં જ નહીં પણ લંડનમાં પણ હસ્તાક્ષરો દ્વારા ભવિષ્ય માટેની જાણકારી આપનાર જ્યોતિષી કૌશલ્યાબેન દેસાઈને અનેક એવોર્ડ અને સન્માનોથી નવાજવામાં આવેલ છે। તેઓની આગવી શૈલીના કારણે સુવર્ણચંદ્ર પણ એનાયત કરવામાં આવ્યું છે। તેઓની તાજેતરમાં હસ્તાક્ષરોની અનુભૂતિ નામની પુસ્તિકા પણ પ્રસિદ્ધ થયેલ છે। અનેક એવોર્ડ પ્રાપ્ત કરી નાની ઉંમરમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત કરનાર ભાવેણાનું ગૌરવ વધારેલ છે। વર્ષ 2007-8-9માં છેલ્લા 3 વર્ષથી અનેક ઉપાધિઓ જ્યોતિષ સ્નેહરશ્મિ, જ્યોતિષ અલંકાર, જ્યોતિષ કલાની